गुजरात के वडोदरा में रामनवमी के मौके पर अटलादरा से भव्य शोभा यात्रा का आयोजन किया गया। रामनवमी के मौके पर वडोदरा में जगह जगह धार्मिक आयोजन किए गए। इसी के तहत अटलादरा में श्री जलासाई सेवा समिति, जलाराम मंदिर और जय भवानी ग्रुप द्वारा भगवान राम की शोभा यात्रा का आयोजन किया गया, जो अटलादरा के अलग अलग इलाकों में घूमी। इस शोभा यात्रा में बड़ी संख्या में भक्त शामिल हुए। जय भवानी ग्रुप के अध्यक्ष राजू ठक्कर, विपुल चौहान समेत के अग्रणियों ने भी शोभा यात्रा में शिरकत की। રામનવમીનો દિવસ છે અને આજના દિવસે ભગવાન શ્રી રામલલ્લા જ્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ ચૂક્યા છે ત્યારે હિન્દુ તરીકે સૌની ફરજ બને છે કે આપણે પણ ભગવાન માટે કંઈ કરી શકીએ, એમના લોકો સુધી ગુણગાન પહોંચે અને વિસ્તારમાં એક ધાર્મિક લાગણી ઊભી થાય એવું વાતાવરણ બનાવવા માટેનો એક નાનો પ્રયાસ આજે ખૂબ જ મોટું વિકરાળ સ્વરૂપ જેને ધારણ કર્યું છે। આજની શોભાયાત્રા ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાતા ગયા। વિસ્તારના લોકો લગભગ 2 થી 4 હજાર લોકો જોડાતા ગયા છે। આજ રોજ શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા આયોજિત રામનવમીના દિવસે અમે લોકોએ ભવ્ય રેલીનું આયોજન કરેલું છે, જેની અંદર બોમ્બેથી આર્ટિસ્ટો આવ્યા છે જે રામ, સીતા અને લક્ષ્મણ બન્યા છે। બીજું છોટાઉદેપુરથી ટીમલી, જે આપણા ગુજરાતની પ્રખ્યાત હોય છે, તો ટીમલીના વેશભૂષામાં બધા આવ્યા છે।